બંગાળથી એક મોટી અપડેટ. ભાજપ બહુમતીથી માત્ર 20 બેઠકો દૂર હોવાના સંકેત. જીત માટે 148 બેઠકોનો આંકડો પાર કરવો જરૂરી છે. ભાજપ લગભગ લગોલગ પહોંચી ચૂક્યું છે. તો પશ્ચિમ બંગાળના બલડોમાં ભાજપ સ્પષ્ટ બહુમતીથી ખાસ્સું નજીક. માત્ર 20 બેઠકો જ હવે દૂર બચી છે. પ્રારંભિક વલણોમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવે આ પ્રકારના સંકેત હાલમાં લાગી રહ્યા છે. 148 બેઠકોનો આંકડો મેળવવો જરૂરી છે. આ આંકડાથી લગભગ 20 બેઠકો જ દૂર છે ભાજપા પશ્ચિમ બંગાળ માટે. સૌથી મહત્વના વલણો અત્યારે આવી રહ્યા છે અને ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તમામ એક્ઝિટ પોલ્સમાં ભાજપને બહુમતી મળતી હોય તેવા આંકડા સામે આવ્યા હતા. જીત માટે માત્ર 148 બેઠકોની જરૂર છે મેજોરિટી માટે, અને અત્યારે ભાજપનો અને ટીએમસી વચ્ચે જે વલણો છે તે 123 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે, 119 બેઠક પર ટીએમસી આગળ ચાલી રહી છે, અને ખૂબ વધારે રસાકસીનો જંગ ભાજપ અને ટીએમસી વચ્ચે જોવા મળી રહ્યો છે. અમુક બેઠકો પર કોંગ્રેસ પણ અત્યારે ટ્રેન્ડમાં જોવા મળી રહી છે, પણ મોટો જે જંગ, મોટો ચિતાર જોવા મળી રહ્યો છે તે છે 294 બેઠક હતી, એમાંથી 293 બેઠકોના પરિણામ આજે આવવાના છે. ફાલતા બેઠક જે હતી ત્યાં ખૂબ વધારે હિંસા ભડકી ગઈ હતી. ફરી એક વખત ત્યાં મતદાન યોજાવાનું છે. 293 બેઠક જે હતી એના પરિણામો છે. અત્યારે 148 બેઠકની ભાજપને જરૂર છે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો કોન્ફિડન્સની વાત કરીએ. સિદ્ધાર્થભાઈ, તમને અમારો સવાલ છે કે મમતા બેનર્જીનું એક નિવેદન ખૂબ વધારે વાયરલ થઈ રહ્યું હતું કે રોશની ચાંદ से होती है सितारों से नहीं, बंगाल में सत्ता टीएमसी से होती है किसी और पार्टी से नहीं. બીજી તરફ વાત કરીએ તો મોદીનું પણ જે ખૂબ વધારે વાયરલ થઈ રહ્યું હતું નિવેદન, એ નિવેદન હતું કે मैं अभी जा रहा हूं लेकिन 4 तारीख के बाद मैं वापस बंगाल में आऊंगा सत्ता काबिज करने के लिए, और जो ओथ टेकिंग सेरेमनी होगी उसके लिए मैं वापस बंगाल में आऊंगा. અમિત શાહ 15 દિવસ રોકાણા હતા. આજે કોન્ફિડન્સની વાત કરીએ તો કોન્ફિડન્સ બંને પક્ષોમાં એક સરખો જોવા મળી રહ્યો છે. આપ કઈ રીતે જોવો છો આ ફેક્ટરને? જી નીરુજી, આપે જે બે નિવેદન આપ્યા એમાં ક્યાંક ને ક્યાંક મમતા બેનર્જીનું એરોગન્સ એકદમ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે. અને બીજી બાજુ જ્યારે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સ્ટેટમેન્ટ છે એ ક્યાંક ને ક્યાંક એમનું કોન્ફિડન્સ બતાવે છે. અને કોન્ફિડન્સ પાછળનું કારણ જે ગ્રાઉન્ડ રિયાલિટી એમને ત્યાં જોયું અને આટલી બધી રેલીઝ કરી અને જે ગ્રાઉન્ડ વર્કર્સનું જે ફીડબેક મેળવ્યું એ પરથી સતત ભારતીય જનતા પાર્ટી હંમેશાથી કહેતું આવ્યું છે કે આ વખતે ડેફિનેટલી ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. અને એ કોન્ફિડન્સ જે છે એની પાછળનું કારણ એ હતું કે જે રીતની સુરક્ષા આપવામાં આવી અને જે રીતનું આખું જે મોબિલાઇઝેશન, વોટર્સનું મોબિલાઇઝેશન થયું અને 94% વોટિંગ થયું, અને જેમાં અને પાસ્ટમાં આપણે 2021નું ઇલેક્શન જે થયું એ પહેલાં 2016નું જે ઇલેક્શન થયું એમાં જે મુસ્લિમ મતદારો છે એ તો બહુસંખ્યક સંખ્યામાં મેજોરિટીમાં એ વોટિંગ આપતા જ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હિન્દુઓ હતા એ ક્યાંક ને ક્યાંક ડરના કારણે, ભયના કારણે એ વોટિંગ જ નહોતા કરતા. અને પછી છેલ્લે 4 થી 5 વાગ્યાના અરસામાં છાપા વોટિંગનું કામ શરૂ થઈ જતું. પરંતુ આ વખતે જે આપણે જોયું કે જે રીતનું 25,000 કંપનીઝ પેરામિલિટરી ફોર્સીસની ઉતારવામાં આવી અને આવા જે નામો અજયપાલ શર્મા આઈપીએસ ઓફિસર એ ઉદ્ભવ થઈને આવ્યા અને એની સામે બિલકુલ સિદ્ધાર્થભાઈ, તમે અજયપાલ શર્માનું નામ લીધું છે, ખૂબ વધારે વાયરલ થયું હતું. એને લઈને નિવેદનો પણ, વાકયુદ્ધ પણ શરૂ થયું હતું ટીએમસી તરફથી, ટીએમસીના કેટલાક કેન્ડિડેટ્સ, નેતાઓ તરફથી પણ એમને લઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. અને ખાસ કરીને જે કેન્દ્રની ટુકડીઓ તમામ પૂરા રાજ્યમાં ડિપ્લોય કરવામાં આવી હતી તેને લઈને પણ અભિષેક બેનર્જીનું એક નિવેદન ખૂબ વધારે વાયરલ થઈ રહ્યું હતું કે માત્ર હવે મિસાઇલો જ અહીં ડિપ્લોય કરવાની બાકી છે અને તમામ બીજી વસ્તુ ડિપ્લોય કરવાની બાકી છે, કારણ કે અહીં મોટું વોર ચાલી રહ્યું છે. રફાલ ઉતારી દો, એક્ઝેક્ટલી, રફાલ ઉતારી દો, મિસાઇલો ઉતારી દો, આ રીતનું નિવેદન અભિષેક બેનર્જીનું સામે આવેલું હતું. તો આ કેન્દ્રની ટુકડીઓને લઈને જે છે આપણે જોયું કે કેટલો મોટો કાફલો ખડકી દેવાયો હતો, અને એ પણ લોકોને ખાસ કરીને અશ્યોરિટી દેવામાં આવી હતી કે તમે વધુમાં વધુ સંખ્યામાં બહાર નીકળીને વોટ કરો અને તમને કોઈનેથી ડરવાની જરૂર નથી, કારણ કે આવનારા 10 દિવસ સુધી આ ટુકડીઓ આ જ રીતે તમારી સુરક્ષા માટે અહીં રહેવાની છે. આ જે તમામ ફેક્ટર છે આને તમે ઓવરઓલ કઈ રીતે જોઈ રહ્યા છો? એબ્સોલ્યુટલી નીરુજી, આપે તમે કીધું કે એની સામેનું જે સ્ટેટમેન્ટ અભિષેક બેનર્જી તરફથી આવ્યું કે નો સ્ટોન અનટર્ન્ડ, એટલે કે કોઈ પણ શું કહેવાય પહેલુંને બાકી રાખવામાં નહોતું આવ્યું. અને એબ્સોલ્યુટ કંટ્રોલ જે પેરામિલિટરી ફોર્સીસનું હતું અને જે આ પહેલાં અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝના જે ગુંડાઓ, વિશેષ કરીને ટીએમસીના જે ગુંડાઓ હતા, ગુંડાઓ એટલા માટે કહું છું કે કેમ કે જે ભયનું વાતાવરણ હતું અને એના કારણે લોકો વોટિંગ કરવા જ નહોતા આવતા, તો એ જે છે ભયનું વાતાવરણ એ દૂર થયું. અને આપણે જે રીતનું જ્યારે વોટિંગ જોયું
કે વોટિંગ પર્સન્ટેજ 94% થયું અને તરત જ ભારતીય જનતા પાર્ટીના જે ત્યાંના વર્કર્સ હતા, શુભેન્દુ અધિકારીના સ્ટેટમેન્ટ્સ આવ્યા કે હવે તો જીત નિશ્ચિત છે. તો જ્યારે આ ભયથી બહાર નીકળીને અને જે પણ TV9 ગુજરાતના પણ જે રિપોર્ટર્સે રિપોર્ટિંગ કર્યું ત્યાં, અને ત્યાં આપણે જોયું કે જ્યારે પણ એ પૂછતા વોટર્સને કે હવે તમે શેના માટે વોટ આપો છો, તો બે શબ્દો કહેતા કે પરિવર્તન એટલે કે પરિવર્તન માટે, અને બીજું જે છે કે એ શાંતિ માટે, અમન માટે, ચેન માટે. તો આ રીતનું એક જે ડાયનેમિક્સ રચાયું અને એની પાછળ ડેફિનેટલી ઇલેક્શન કમિશન, મેં પહેલાં પણ કીધું કે એ ધન્યવાદને પાત્ર છે કે ફિયર અને જે ભય છે એનાથી બહાર નીકળીને લોકોએ મતદાન કર્યું છે. આટલા મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું અને એનું જ રિઝલ્ટ અત્યારે આપણે પરિણામમાં જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. અને વેસ્ટ બંગાળ કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના જે સંસ્થાપક નેતા છે, એ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક નેતા વેસ્ટ બેંગોલની ભૂમિ પરથી આવે છે અને આટલા વર્ષો પછી ત્યાં કમળ ખેલશે, તો મને લાગે છે કે એક નેશનલ લેવલ ઉપર, એક નેશનલ પોલિટિક્સમાં પણ આનું એક મેજર ચેન્જ આવશે. આપણી સાથે